વાત કરવી છે સાયલેન્ટ કિલરની। હાર્ટ એટેકથી મોત મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે। વધી રહેલા હાર્ટ એટેકના કેસની સરકાર ચિંતા કરે તેવું શક્તિસિંહે કહ્યું। સરકારે યોગ્ય તપાસ કરાવે, સર્વે કરાવવો જોઈએ તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું। કોરોના રસી જવાબદાર છે કે કેમ તેની તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। રસી લીધા બાદ હાર્ટ એટેકથી મોતની પણ તપાસ થાય। શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં સરકાર સમક્ષ આ પ્રસ્તાવો છે એ મૂક્યા છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં આ સાયલેન્ટ કિલરને કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ છે એ સતત માંગ કરી રહી છે। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, હવે શક્તિસિંહ છે એ હાર્ટ એટેકના જે કિસ્સાઓ રાજ્યમાં વધ્યા છે તેને લઈને વાત કરી રહ્યા છે અને સાથે જ શૂન્યકાળમાં સરકાર સમક્ષ પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો। જે પ્રકારે આપણે જોયું છે કે હાર્ટ એટેકથી જે મોત થઈ રહ્યા છે એના આંકડા જે છે આંકડા પણ હમણાં થોડા દિવસ પહેલા શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યા હતા અને જેને લઈને આરોગ્ય મંત્રી જે છે એમણે આ બાબતની જે છે એ અજ્ઞાનતા પણ વ્યક્ત કરી હતી કે આ બાબતે મને કોઈ ખ્યાલ નથી કે એમણે કયા આધારે આ આંકડા કયા છે। પરંતુ હવે આ મુદ્દાને લઈને ફરીથી શક્તિસિંહ ગોહિલ દ્વારા જે શૂન્યકાળમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યારે એ પ્રસ્તાવને લઈને ફરીથી આ મામલાને જે છે એ ઉછાળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અને જે પ્રકારે આંકડા જે કુબેરભાઈ ડિંડોર છે એમના દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારે એમાં 80% જે યુવાઓ છે જેમાં 11 થી 25 વર્ષની આયુના 1052 જેટલા લોકોને મૃત્યુ થયા છે એ પ્રકારની જ્યારે બાબત સામે આવી અને ત્યારબાદ જે નિવેદનો પણ આપણે જોયા ત્યારે એ સિવાયની આખી જો વાત કરવામાં આવે તો રૂરલ વિસ્તારમાં અને સિટી વિસ્તારમાં જે વેક્સિનેશન થયું છે વેક્સિનેશનમાં કઈ વેક્સિનના કારણે આજે અને કઈ વેક્સિન લેનારા લોકોને આ પ્રકારની જે ફરિયાદો છે કે જે આ પ્રકારના હાર્ટ એટેકના કેસીસ છે એ એમને આવી રહ્યા છે કે હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે આ જે સમગ્ર મામલો છે એ મામલાને લઈને તપાસ કરવામાં આવે અને એક પ્રિકોશનરી એક્શન લેવામાં આવે અને સાથે જ સાથે સરકાર આ જે સમગ્ર મામલો છે એને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે કે આ જે ઘટના છે એ વેક્સિન લીધા બાદની થવાનું કારણ છે કે શું। ત્યારે આ જે સવાલ છે સવાલ ખૂબ મહત્વનો જે છે શક્તિસિંહ ગોહિલ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે કારણ કે આપણે જોઈ પણ રહ્યા છીએ કે છેલ્લા કેટલાય સમયથી જે આંકડા છે આંકડામાં વધારો પણ થઈ રહ્યો છે અને જે પ્રકારે ડેથ થઈ રહ્યા છે સડન ડેથ છે અને સડન ડેથ થવા પાછળનું કારણ શું છે ત્યારે એ બાબતને લઈને પણ તપાસ થાય એ બાબતની આશા એમણે વ્યક્ત કરી છે। સાથે જ સાથે આપણે બીજા નિવેદનો પણ જોયા છે। નિવેદનોની વાત કરીએ તો એમાં સરકાર તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે કેસીસ છે કેસીસની પાછળ વેક્સિન જવાબદાર નથી એવામાં આ મુદ્દાને ફરીથી ગરમ કરવાનો પ્રયાસ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે। બિલકુલ આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો હાલ હવે હાર્ટ એટેક છે એ લોકોના જે રીતે જીવ લઈ રહ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે એ પ્રમાણે હવે શક્તિસિંહ છે મેદાને ઉતર્યા છે અને સરકારને આ બાબતે ચિંતા કરવા કહ્યું છે।